સુરતમાંથી એક મોટી કાર્યવાહી સામે આવી છે। સજ્જુ કોઠારી ગેંગ દ્વારા સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદેસર દબાણ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। સરકારી જમીન પર પાકું બાંધકામ કરી દુકાનો ભાડે અપાતી હોવાની ફરિયાદ બાદ પોલીસ હરકતમાં આવી હતી। અઠવા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સમગ્ર દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી છે। સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણનો વધુ એક મામલો સુરતમાં સામે આવ્યો છે। દોતીવાલાના સજ્જુ કોઠારી ગેંગના સાગરીત વલ્લી સૈયદ દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર પાકું બાંધકામ કરવામાં આવ્યું હતું। આ જગ્યાએ અંદાજે 15 થી વધુ દુકાનો તાણી દેવામાં આવી હતી અને તે દુકાનો ભાડે આપવામાં આવતી હતી। દબાણની જાણ થતાં જ અઠવા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે તમામ ગેરકાયદેસર રીતે ઊભી કરાયેલી દુકાનો ખાલી કરાવી છે। દબાણ દૂર કરવાની કાર્યવાહી સાથે સાથે સમગ્ર બાંધકામનું ડિમોલિશન કરવામાં આવનાર છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસની આ કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।